જામનગરમાં પૂર્વ પત્ની સાથે મામાના દીકરાએ જ લગ્ન કરતા પિતરાઈ ભાઈઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો। પ્રાથમિક માહિતી અનુસાર દિલીપ ચૌહાણને તેની પત્ની સોનલબેન સાથે છૂટાછેટા થયા હતા, જે બાદ તેની પૂર્વ પત્નીએ જયેશ ચાવડા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા, જે તેનો મામાનો દીકરો જ હતો। સોનલબેન ગર્ભવતી હોવાથી તેઓ મમતા દિવસમાં જતા હતા ત્યારે રસ્તામાં અટકાવી બબાલ કરી દિલીપે છરીના ઘા માર્યા હતા। પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। નગરના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો તેમાં ભોગ બનનાર જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડાનું મૃત્યુ થયેલું હતું અને આ બનાવમાં એમના પિતા દ્વારા જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી મર્ડરની। તેને અનુલક્ષીને સીટીસીના ડિસ્ટ્રિક્ટ દ્વારા આ કામના જે આરોપી છે તેનું નામ છે દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ, એને ગઈકાલે શોધખોળ કરી અને આજે એને અટક કરવામાં આવેલો છે। અને આ દિલીપ રમેશ ચૌહાણ વિરુદ્ધ અગાઉ પણ મોરબી જિલ્લામાં તેમજ જામનગર જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। બનાવનું મુખ્ય કારણ એવું છે કે જે આ આરોપી છે દિલીપ, એની પત્ની જે છે એ થોડા મહિનાઓથી આ જે વિક્ટિમ છે જીતેન્દ્ર એની સાથે રહેતા હોવા અને જે બાબતે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થયેલી હોય અને આના બંદૂક રાખી અને આ બનાવ બનેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે। આ બનાવમાં આની સાથે આરોપી દિલીપ સાથે બીજું અન્ય વ્યક્તિ હતા કે કેમ, અથવા તો બીજા કોઈનું મદદગારી કે મતલબ કોણ છે કે કેમ, તે બાબતની તપાસ ચાલુ છે અને આ આરોપીને હસ્તગત અરેસ્ટ કરી અને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટેની કાર્યક્રમ ચાલુ છે। જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું વિગત મુજબ બંને જે છે મામા ભાઈના પિતરાઈ કઝિન થતા હોય એવું જાણવા મળેલું છે। એકચ્યુઅલી બંનેનો શું સંબંધ છે તપાસ દરમિયાન મેળવવામાં આવશે।